અચ્છા, તો ડાયરી તમારી પાસે છે. હું આખા ઘરમાં ગોતી ગોતીને થાકી ગઈ અને કોની પરમિશન થી ડાયરી લીધી હતી? પરમિશન માંગત તો તમે આપવાના હતા? જરાય નહીં, કેમ કે આ મારી પર્સનલ ડાયરી છે. એટલે મેં ડાયરી લઈ લીધી અને હું તમારા વિશે જાણકારી મેળવતો હતો. મારા વિશે જાણીને તમારે શું કામ છે? તમારી પસંદ નાપસંદ જાણવી હોય તો આ ડાયરીમાં મળી રહે ને, એટલે મસ્ત બધું લખેલું છે. મારી પસંદ નાપસંદ જાણીને તમારે શું કામ છે? હે, લાવો મારી ડાયરી. અરે આપી દઈશ, તમે તો બહુ ઉતાવળા. મારે તો એ કામ હતું કે તમારી પસંદ નાપસંદમાં મારે ફિટ થવું હોય તો મારે શું કરવું એમ. સ્પંચ લાગી ગયો લાગે છે. એટલે કાંઈ નહીં, હું તો એ વિચારતો હતો કે તમને હું શું કરું કે તમને હું પસંદ આવી જાઉં એમ. મારી ડાયરી આપી દો. અરે મારે રિસર્ચ તો કરવું પડશે ને, તમને શું ગમે છે શું નહીં. હા, થોડી થોડી સ્માઇલ તો આવે છે. ડાયરી આપી દો, હું તમને કહીશ બસ મને શું ગમે છે શું નહીં. નથી કેવું હવે. નથી કેવું કહેતી હતી, પણ એની આંખો તો કાંઈક અલગ જ કહેતી હતી. લાગે છે તીર નિશાના પર લાગી ગયું. હું શું કહું, વૈદેહીના પપ્પા, ઓલા રાઘવે તમને બિઝનેસ માટે વાત કરી હતી, પછી કઈ વિચાર્યું તમે? હજી તો કાંઈ વિચાર્યું નથી. અજાણ્યો માણસ છે, આપણે એને ઓળખતા નથી. થોડા દિવસ જોઈએ, હવે એ આપણને ઓળખે, આપણે એને ઓળખીએ, પછી કંઈક વિચારશું. એને તો તેલનો ધંધો કરવો છે અને આપણે જો એમાં પાર્ટનરશિપ કરવી હોય તો પછી આપણે આ કરિયાણાનો ધંધો બંધ કરવો પડે. એટલે તો બધું વિચારવું પડે. આ ધંધો બંધ થાય, નવો ધંધો શરૂ થાય, ઇન્કમ બંધ થાય, શરૂ જ્યાં સુધી નવો ધંધો રાગે ન પડે ત્યાં સુધી બધું વિચારવું પડે ને. અને એમ કઈ જલ્દી તો ઇન્કમ ચાલુ જ ન થાય. થોડા દિવસ તો આપણે ઘરના પૈસા જ વાપરવા પડે. પપ્પા, શેની ધંધાને લઈને કોઈ વાત ચાલે છે? હા, આપણે ત્યાં રાઘવ રહેવા આવ્યો ને, એ મને ઓફર કરતો હતો કે આપણે સિંગ તેલનું ચાલુ કરીએ એમ. કહે છે કે માલ હું બનાવીશ ને સેલિંગ તમે કરજો, પાર્ટનરશિપમાં કામ કરીએ એમ. વિચારવું તો પડે ને, અજાણ્યો માણસ છે, એની સાથે સીધો વિશ્વાસ કેમ કરવો? પપ્પા, એક વાત કહું, તમે છે ને એના ઉપર વિશ્વાસ કરી શકો છો. હા મમ્મી, કારણ કે આપણી ઉપર તો લેણું છે. લેણું ભરવા માટે આપણે તો કાંઈક ઇન્કમનો સોર્સ જોશે ને. વ્યક્તિ જાણીતો છે, આપણી સાથે છે, સાથે બિઝનેસ કરવામાં શું ખોટું છે? બધી વાત સાચી, પણ આપણો ધંધો બંધ કરીને નવું કામ જોડવાનું, નવા પૈસા જોડવાના, આપણી પાસે પૈસા તો છે નહીં. પપ્પા, હું શું કહું, તમે છે ને થોડા પૈસા કોઈ પાસેથી ઉછીના અથવા વ્યાજે લઈ લો. અને આ સિંગતેલનો ધંધો તો ખાધા ખોરાગીનો છે અને બધાના ઘરમાં જરૂર પડે જ તે. એટલે એ ધંધો છે ને થોડાક ટાઈમમાં ચાલવા મળશે ને આપણે ઇન્કમ થવા મળશે. અને રાઘવને છે ને બધી વસ્તુનું નોલેજ છે, એટલે તમને એમ સારું રહેશે. ધંધો સારો છે, છોકરો પણ સારો છે, તોય થોડો ખચકાટ થાય છે, પણ જો તમે બધા કહેતા હો તો સાહસ કરું. હું તો કહું છું પપ્પા, આંખ બંધ કરીને ધંધો ચાલુ જ કરી દો. કાંઈ નહીં, તો રાઘવને વાત કરી દઈએ અને ભગવાનનું નામ લઈને શ્રી ગણેશ કરીએ, બીજું શું. મને છે ને પપ્પા એ વ્યક્તિ પર ભરોસો છે, એ ડૂબાડશે નહીં. વૈદેહી બેન, હે વૈદેહી બેન, વૈદેહી બેન, ક્યાં ધ્યાન છે તમારું? કઈ નહીં ભાભી, અહીંયા તો છું. તમે તો અહીંયા છો, પણ તમારું મન ક્યાં છે? મન પણ અહીંયા જ છે, લાગતું તો નથી. 3 વાર તમને બોલાવ્યા, 3 વાર પૂછ્યું તમારે જમવું નથી, ભૂખ નથી, શું છે? બધાએ જમી લીધું. આઈ મીન રાઘવે જમી લીધું. રાઘવભાઈનું કામ તમારે શું છે? કાંઈ નહીં, જસ્ટ એમ જ પૂછું છું કે એણે જમી લીધું એમ. મહેમાન છે ને એટલે. મહેમાનનું આમ જુઓ તો એ મહેમાન પણ નથી. આપણા પપ્પાનો સ્વભાવ એવો દયાળુ ને, લઈ આવ્યા છે તો રહે છે. પણ તમારે રાઘવભાઈનું પૂછવાની જરૂર શું પડી? મમ્મીનું નહીં, પપ્પાનું નહીં, મારું નહીં, અને રોનકભાઈનું?
અરે ભાભી, બિચારો નવો છે આ ઘરમાં, એટલે જ્યાં સુધી હું મારા નણંદને ઓળખું છું ત્યાં સુધી આ નણંદ કોઈનું પૂછે એમ નથી. કોઈ પણ આવ્યું હોય કેમ છો કેમ નહીં કરીને નીકળી જાય. બધાની સેવા તો અમારે જ કરવાની હોય. આજે રાઘવભાઈની ચિંતા બહુ થાય છે. હા, આપણા ઘરે જે મહેમાન આવે એ કોઈ ને કોઈ ઓળખીતા હોય. આ તો બિચારો સાવ અજાણ્યો છે ને. બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. મને તો કંઈક અલગ જ લાગે છે. વૈદેહી બેન, જો તમે જવાન છો, એ છોકરો પણ જવાન છે, તો તમારા મનમાં ભાભી એવું કંઈ નથી. તમે પણ શું વિચારો છો? સાચું જ વિચારું છું. મોઢેથી એમ કહો છો કે કાંઈ નથી, પણ આંખો તો કંઈક બીજું જ કહે છે તમારી. નણંદબા, એ તો જાણો છો ને, ક્યારેક હું પણ કુંવારી હતી અને હમણાં મારા લગ્ન થયા છે, પણ હું તો સમજુ જ છું કે તમારા મનમાં શું ચાલે છે. હવે જાઓ ને ભાભી, તમારે કામ નથી? હું તો જાવ જ છું, પણ ધ્યાન રાખજો, તમારા મનને ગમે ત્યાં નહીં ભટકવા દેતા. હા, કાબુમાં રાખજો. જો હું અહીંયા છે ને સેટ થવાની તૈયારીમાં જ છું, અને એક બકરો મળી ગયો છે. કોની સાથે વાત કરે છે? લે, હું છુપાઈને સાંભળું. પૈસા આપવા માટે રેડી જ છે. બરાબર ઝાડમાં ફેરવી લીધો છે. ના આવે એવું કાંઈ નહીં થાય. કોઈ પોલીસનું ચક્કર નહીં થાય. અરે, ગયા વખતે થોડીક ભૂલ થઈ ગઈ હતી. આ વખતે તો છે ને બહુ મોટો માલ હાથમાં આવવાનો છે, અને તારી જે ફોરેન જવાની ઈચ્છા હતી ને એ પણ પૂરી થઈ જશે, સમજ. બસ હવે 2-4 દિવસની વાર છે. એમ પણ પૈસા હાથમાં આવે ને એટલી વાર છે. એમ પણ હું તને હનીમૂન માટે ક્યાંય બહાર નહોતો લઈ ગયો ને, એટલે હવે જઈશું. હા, બધું સારું છે. માણસો પણ સારા છે, રહેવાનું પણ સારું છે. ચાલ હવે છે ને મારે બહાર જવું છે, પછી હું તને ફોન કરું. હો, ઠીક છે. બધી આમ વાત છે એમ ને? શું થયું પછી? કઈ સગવડ કરી કે? જોઈએ છીએ, હવે કરીએ બધું ધીમે ધીમે. પપ્પાજી, મારે તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. શેની વળી? બોલો ને બેટા. આપણા ઘરમાં જે રાઘવભાઈ રહેવા માટે આવ્યા છે ને, એમના વિશે. એમના વિશે? હા બા, મેં મારા સગા કાને એને વાત કરતા સાંભળ્યા છે કોઈની સાથે, કે એક બકરો મળ્યો છે, એને હું ફસાવાનો છું, પૈસા લઈને પછી હું અહીંયાથી ભાગી જઈશ, આવી કંઈક વાત કરતા હતા. મને વિશ્વાસ નથી આવતો કે કોઈ માણસ આવા પણ હોઈ શકે. મેં મારા સગા કાને સાંભળ્યું ને, એટલે મારે ફરજિયાત વિશ્વાસ કરવો પડે એમ છે. શું વાત કરે છે? હા પપ્પા, મેં તો આજ સાંભળ્યું. તો તમને વિશ્વાસ ન હોય ને તો તમે એકવાર એની સાથે વાત કરી જુઓ. ક્યાં છે ઈ? એના રૂમમાં હશે. હું એને બોલાવીને આવું છું. હું વિચારી પણ ના શકું બા કે કોઈ માણસ આવું કેમ કરી શકે. રાધી, તને પૂરો વિશ્વાસ છે કે જે બકરાની વાત કરતો તો એ આપણા માટે જ કરતો તો? હા બા, એ આપણી જ વાત હતી. માની લો કે કોઈ બીજાની વાત હોય તો એ આપણા ઘરમાં. બેસો ને, ઊભા કેમ થઈ ગયા? વાત એમ છે ને રાઘવ, કે આ લોકોને ધંધાની તાલ આવેલી બહુ લાગી છે, એટલે મેં 10 લાખ રૂપિયા તો સગવડતા કરી લીધી છે. 10 લાખ રૂપિયાની. અરે વાહ, બહુ સારા સમાચાર છે. તો આજે ભાભી મિષ્ટાન બનાવજો જમવામાં, બહુ સારા સમાચાર છે. હું તમને આજે જ 10 લાખ રૂપિયા આપી દઉં છું. હા હા, અહીંયા તમે પૈસા આપો એટલે કાલથી છે ને હું મુહૂર્ત કરી દઉં છું. તમારે પણ આવવાનું છે, એટલે આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ. શેનું મુહૂર્ત? અરે બિઝનેસનું. આપણે ઓઇલની ફેક્ટરી કરવાની છે, તો ખાતમુહૂર્ત તો કરવું પડશે ને. અરે એ પૈસા તો તમને ઇનામ માટે આપવાના છે. હે, ઇનામ માટે? બિઝનેસ માટે નહીં. મને કંઈ સમજ નથી પડતી. તમે મજાક કરો છો ને?
અરે તમે બહુ હોશિયાર માણસ છો, બુદ્ધિમાન માણસ છો. તમારી બુદ્ધિને માન આપીને અમે 10 લાખ રૂપિયા આપીએ છીએ. મને સમજ નથી પડતી આજે તમે બધા શું કામ મારી મજાક કરો છો? મજાક તો તમે અમારી કરતા હતા. અમે તમને રહેવા માટે ઘર આપ્યું, જગ્યા આપી, તમારી ઉપર વિશ્વાસ કર્યો, તમારી સાથે ધંધો કરવા માંગતા હતા અને તમે શું કર્યું? મેં શું કર્યું? કેરાથી તમે જે ફોનમાં વાત કરતા હતા ને એ બધી વાત મેં સાંભળી લીધી છે. તમે કોઈને કહેતા હતા ને કે તમને એક બકરો મળી ગયો છે. અમારી પાસેથી પૈસા લઈને તમે કોઈને હનીમૂન પર લઈ જવાની વાત કરતા હતા. માન્યું કે અમે સાદા લોકો છીએ, એનો મતલબ એમ નહીં કે તમે અમને છેતરશો. ના ના, હું તમારી વાત નહોતો કરતો, હું તમારા બીજા બિઝનેસની વાત કરતો હતો. ઓકે, તમે બીજા બિઝનેસમાં કોઈને લઈને હનીમૂનમાં જશો એમ? જુઓ પપ્પા, મેં જે સાંભળ્યું ને એ જ કહું છું અને મેં બધું સાંભળ્યું છે. આ એ જ કહેતા હતા અને એમ પણ કહેતા હતા કે હું જ્યાં રહું છું ને ત્યાં લોકો સાદા છે અને મારા પર વિશ્વાસ કરીને મને પૈસા આપશે. જુઓ, તમને લોકોને હું હવે હકીકત કહી દઉં. હું માનું છું કે મેં આવી કંઈક વાત કરી હતી. હું છે ને એક સ્ક્રિપ્ટ રાઇટર છું અને મૂવી માટે સ્ક્રિપ્ટ લખતો હતો અને હું જે અત્યારે કેરેક્ટર કરું છું ને એ પિક્ચરના હીરો માટેનું હતું. મને ખબર છે તમે સાંભળતા હતા. તે હમણાં કીધું ને એ લોકો બહુ સીધા સાદા લોકો છે. તો હા, અમે સીધા સાદા લોકો જ છીએ. અમને છે ને બીજા જેવા થતા વાર નહીં લાગે. એટલે જે હોય ને તું સાચું કહી દે. બોલ, મોઢામાંથી બોલ, સત્ય વાત શું છે એ બોલ. હું સાચું બોલીશ તો તમે પોલીસ બોલાવશો. નહીં, અમે પોલીસ બોલાવીએ ને એવા માણસો નથી. અમે શાંતિપ્રિય માણસો છીએ. એટલે જે હોય ને તું સ્વીકારી લે એટલે તને અમે છૂટો કરી દઈએ. ના ના, કંઈ એવું નથી. પપ્પાજી, તમે પોલીસ બોલાવો. ના 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 ના, હું કહું છું. હું અહીંયા એ જ આશયથી આવ્યો હતો કે નવા માણસોને મળું, એમને આ ધંધાનો પ્લાન આપું, પછી એમની પાસેથી પૈસા લઈ અને મારો એક પરિવાર પણ છે, મારી એક વાઈફ છે, બાળક છે. હું એની સાથે વાત કરતો હતો. તમે જે ફોનમાં સાંભળ્યું ને એ સમજાઈ ગયું અમને કે બીજા લોકો આવા ભોળા કેમ નથી બનતા. કારણ કે ભોળા બનતા તમારી જેવા લોકો એમને છેતરી જાય છે. અમને એ પણ સમજાઈ ગયું કે આ જમાનામાં ભોળું રહેવાનું મહત્વ નથી. કારણ કે ભોળું રહેવાથી માણસો ફાયદો ઉઠાવે છે. પપ્પાજી, તમે એને હવે ઘરમાંથી કાઢશો કે પછી એના ઉપર દયા જ ખાશો? સાંભળ રાખો, અમારો સ્વભાવ નથી કે મારકૂટ કરીએ કે ગાળી ગલોચ કરીએ. સમજો? એક વાત યાદ રાખજે કે તારા જેવા ગયણા ગાંઠા લોકો સમાજમાં એવી એક બીક પેદા કરતા હોય છે કે અજાણ્યા સાથે કોઈ કામ નહીં કરવાનું, અજાણ્યાને કોઈ મદદ નહીં કરવાની, અજાણ્યાને પાણી પીવા સુદ્ધા નહીં બોલાવવાનો. આ બધું તમારા જેવા માણસોને કારણે. તો હવે છે ને મહેરબાની કરીને મારા હાથનો માર ખાધા પહેલાં તારો સામાન લઈને અત્યારે ને અત્યારે નીકળ. ચલ જા. વૈદેહીના પપ્પા, રાધી, એક વાત કહું, આપણે બધા સીધા સાદા અને ભોળા છીએ એ સારું છે. આપણી સાથે ભગવાન છે. એટલે આપણી સાથે કોઈ ખોટું કરે તો ભગવાન આપણને સાથ આપે જ છે. નહીતર તને ક્યાંથી એની વાતો સંભળાઈ જાય? બા, એનો મતલબ એ નથી કે આપણે આગળથી પણ ભોળપણમાં રહીશું. હવે આપણે કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં. હું તો માનતો જ નહોતો, પણ આ ભોળા ભગવાને જ આના મગજમાં વાત ઘુસાડી કે પાર્ટનરશિપમાં કામ કરો. હા, પણ ઘરમાં લાવ્યા તો તમે જ ને. હાલ હું જોઉં છું ઓલો ગયો કે નહીં. હું પણ જાઉં છું. હમણાં આવું. વૈદેહી બેન, બચી ગયા ને? હા ભાભી, સાચું કહું ને તો એ માણસ ઉપર મને આટલો ભરોસો આવી ગયો હતો ને કે હું સાચે સાચ એમાં ફસાઈ ગઈ હતી.
ખબર છે મને. છોડો, જે થયું તે, બચી ગયા આપણે. તમારા હિસાબે ભાભી, નહીં, ભગવાનના કારણે. પ્યારી ભાભી, લવ યુ ટુ. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.